સુરત મનપા અને કમિશનર કચેરીના સંયુક્ત આયોજન હેઠળ 10 ઓગસ્ટે સાંજે 6 વાગે સુરતમાં સૌથી મોટી અને રંગબેરંગી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યોજાનારી આ યાત્રામાં પોલીસ બેન્ડ, પ્રાઇવેટ બેન્ડ અને ટેલેન્ટેડ આર્ટિસ્ટ પણ જોડાશે। તો આ યાત્રામાં 1 લાખથી વધુ તિરંગા વિતરણ કરવામાં આવશે અને 1.5 કિલોમીટરની લંબાઈમાં દિશાવાળી તિરંગા મુખ્ય આકર્ષણ હશે। અને ત્યારે 12 કલ્ચરલ સ્ટેજ યાત્રાના રૂટ પર સજાવટ માટે બનાવવામાં આવ્યા છે અને આ તિરંગા યાત્રા રાજ્યના વિવિધ સંસ્કૃતિઓનું પ્રતિબિંબ તેમજ ધાર્મિક એકતા દર્શાવશે। અગસ્ટના દિવસે अपना सूरत शहर में भव्य तिरंगा यात्रा ना आयोजन है, जे लगभग 2 किलोमीटर रूट है वाई जंक्शन से स्टार्ट थशे। आमा जोड़वा माटे तमाम जो स्कूल कॉलेजेस ना अपना विद्यार्थियों अलग अलग इंस्टीट्यूट जेटला है एना लोको जो है, इंडस्ट्रीज ना लोको जो है अलग अलग विस्तारों से आवशे। एना माटे समग्र जो है अलग अलग पॉकेट प्रमाणे एनी पार्किंग ની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ યાત્રામાં લોકો સહેલાઈથી આવી શકે એની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને આ જ્યારે જો યાત્રા ચાલુ થશે ત્યારે યાત્રામાં જો પોલીસના 8 જેટલા પ્લાટૂન આમાં સામેલ રહેશે જોઈએ અને આમાં 5 જેટલા પોલીસના બેન્ડમાં સામેલ રહેશે જોઈએ અને આ 5 બેન્ડ સિવાય લગભગ 17 જેટલા બીજા બેન્ડો છે, જો 10 જેટલા બેન્ડ પ્રાઇવેટ બેન્ડ છે, 7 જેટલા સ્કૂલ કોલેજીસના બેન્ડ છે, कुल 22 જેટલા બેન્ડ जो यूनिट आमा यात्रा में जोड़ाशे। भारत सरकार श्री અને ગુજરાત સરકાર શ્રીના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। સુરત શહેરમાં 10મી તારીખે સાંજે 6 વાગ્યા વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સુધી સ્ટેડિયમ સુધી એક ખૂબ જ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીના સુરત શહેરના ઇતિહાસની આ સૌથી મોટી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાર્નિવાલ સ્વરૂપે તિરંગા યાત્રામાં ખૂબ જ ભવ્ય સેલિબ્રેશન સાથે લોકો જોડાવાના છે। સુરત ભારત શહેરનું મિની ભારત શહેર તરીકે ઓળખાય છે, એટલે જુદા જુદા રાજ્યોના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવાના છે। ધાર્મિક એકતાના પણ પ્રતીક સ્વરૂપે વિવિધ ધર્મના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવાના છે।